42 લીવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા પાટણના લેમોનેટ ફાર્મમાં સમાજની બહેનો માટે મેગા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો। 42 લીવા પાટીદાર યુવા મંડળ પાટણના દશાબ્દી મહોત્સવ 2024 નિમિત્તે 42 લીવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા આજે મેગા સર્વાઇકલ ગર્ભાશયનું મુખના કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્ક્રીનિંગ કેમ્પ અને એકતા લાડુના કાર્યક્રમનું પાટણ ખાતે ચાણસ્મા હાઈવે પર આવેલ લેમોનેટ ફાર્મ પાયોનિયર સ્કૂલ પાસે આયોજન કરવામાં આવ્યું હતું। સર્વાઇકલ વેક્સિન અને ગર્ભાશય કેન્સરના ટેસ્ટ કરવા માટે અંદાજિત ₹25 લાખના ખર્ચે મેગા કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 42 લીવા પાટીદાર સમાજની અંદાજે 2400 મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, તો સમાજની 600થી વધુ દીકરીઓને ગર્ભાશયના કેન્સર પ્રતિરોધક રસી આપવામાં આવી હતી। પાટણના સડેર ખાતે ગોડલધામ ભૂમિપૂજન કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મહિલાઓમાં થઈ રહેલ સર્વાઇકલ કેન્સરની ચિંતા કરવા સમાજોને ટકોર કરી હતી। ત્યારબાદ પાટીદાર સમાજોમાં સર્વાઇકલ વેક્સિન અને ગર્ભાશયના કેન્સરના નિદાન માટેની કામગીરી શરૂ થઈ છે। ત્યારે વર્ષ 2014માં માત્ર 50 યુવાનોની શરૂ થયેલા 42 લીવા પાટીદાર યુવા મંડળ પાટણ 10 વર્ષમાં સમાજના 2200 યુવાનોનું મંડળ બન્યું છે। તેના દશાબ્દી મહોત્સવ અંતર્ગત સમાજની બહેન દીકરીઓના આરોગ્યની ચિંતા કરી આજે રવિવાર પાટણના લેમોનેટ ફાર્મ પાયોનિયર સ્કૂલ પાસે 42 લીવા પાટીદાર યુવા મંડળ દ્વારા સર્વાઇકલ કેન્સરની વેક્સિન અને તેના નિદાન માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે કેમ્પ સાંજ સુધી ચાલ્યો। કેમ્પમાં પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર, સમાજના ડોક્ટર સહિત સમાજના યુવાનો જોડાયા। કેમ્પમાં 15 ગાયનેક ડોક્ટર, 5 MBBS ડોક્ટર, 5 પીડિયાટ્રિક ડોક્ટર, 55 નર્સ અને 70 સ્વયંસેવિકા બહેનો ખડે પગે ઊભી રહી સેવા બજાવી। 42 ગામ લીવા પાટીદાર યુવા મંડળ દ્વારા સાંજે ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો 55 મણનો 40 ફૂટ ઊંચો અને 50 બાય 50ના ઘેરાવામાં એકતા લાડુ પાટણના લેમોનેટ ફાર્મ ખાતે બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ વ્યસન મુક્તિ, સ્ત્રી ભ્રૂણ હત્યાના સંકલ્પ લેવાયા હતા। તો આ પ્રસંગે સરકારી નોકરી મેળવનાર સન્માનદાતાઓનું સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। યુવા સંગઠન દ્વારા અને મહિલા સંગઠન દ્વારા મેગા સર્વાઇકલ વેક્સિન કેમ્પ તથા ગર્ભાશયના મુખના કેન્સરનો ચેકઅપનું આજે કાર્યક્રમ હતો। લગભગ 4000થી વધુ મહિલાઓએ આ ચેકઅપ કરાવ્યું છે। 1000થી વધુ નાની ઉંમરની દીકરીઓએ વેક્સિન લીધી છે। સમગ્ર કાર્યક્રમ સવારે 100થી સાંજે 8 વાગ્યા સુધી ચાલવાનો છે અને સાંજે 8થી સાંજે 10 વાગ્યા સુધી અમારા દશાબ્દી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સમાજની નારી તંદુરસ્ત, સમાજ તંદુરસ્તના થીમ ઉપર અમે આ કામ કરવા જઈ રહ્યા છીએ અને સમાજમાંથી મિનિમમ કેન્સર મહિલાઓને ન થાય એના માટેનો આ મેગા સર્વાઇકલ કેન્સરનો કેમ્પ રાખવામાં આવ્યો છે। સમગ્ર કેમ્પનો ખર્ચો 25થી વધુ લાખનો થયો છે અને આ સમગ્ર કેમ્પના દાતા એ રંજીત ફાઉન્ડેશન, રંજીત બિલ્કોના માલિક રણછોડભાઈ પટેલ છે અને આ કેમ્પ એ સાંજે 100 વાગ્યા સુધી ચાલશે। આપનું નામ અને પરિચય? મારું નામ હાર્દિક કુમાર, મારું ગામ અડિયા, હું 42 લેવા પાટીદાર યુવા સંગઠનનો ઉપપ્રમુખ છું।